વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 12 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે આપણે સિરીઝ ચાલુ કરી દીધી છે. મિત્રો ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો આ કૃમિ શું છે? તો નાના બાળકોના પેટમાં કીડા પડી જતા હોય છે અમુક વખત, એને રોકવા માટે દર વર્ષે 10 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ મનાવવામાં આવે. મિત્રો હાલમાં 10 ફેબ્રુઆરીએ જ વિશ્વ દલહન દિવસ પણ મનાવવામાં આવ્યું. 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય એચઆઈવી જાગૃતતા દિવસ, 6 ફેબ્રુઆરીએ સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ, 4 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ અને વિશ્વ કેન્સર દિવસ, 2 ફેબ્રુઆરીએ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણે ચોથા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું શુભંકર લોન્ચ કર્યું હતું? તો ચોથા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ આનું શુભંકર મિત્રો હાલમાં હેમંતા બિસ્વા શર્માએ લોન્ચ કર્યો છે. કોણે કર્યો છે? હેમંતા બિસ્વા શર્મા. હવે આ ચોથા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન ક્યાં થશે? તો મિત્રો એ થશે અસમમાં. તો હેમંતા બિસ્વા શર્મા કોણ છે? તો અસમના મુખ્યમંત્રી છે હેમંતા બિસ્વા શર્મા. હાલમાં કેન્દ્રીય કેબિનેટે એપેરલ ગાર્મેન્ટ્સની નિકાસ માટે ROSCTL યોજનાને ક્યાં સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે? તો મિત્રો રાઈટ આન્સર થશે આમાં 31 માર્ચ 2026 સુધી. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. એના પછી હાલમાં કોણે વિવિધતાના અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે? તો વિવિધતાના અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે હાલમાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, આમાં તમને ટોટલ 1 વર્ષનું કરંટ અફેર મળશે. અલગ અલગ 12 મહિનાની પીડીએફ છે, સાથે 44થી વધારે કરંટ અફેર્સની બીજી અલગ અલગ ટોપિકની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આમાંથી પૂછાયું છે. ટોપિક તમે જોઈ શકો અહીંયા લખેલા છે મિત્રો. સૌથી મોટી વાત કે વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે આ પીડીએફમાં માહિતી આપવામાં આવેલી છે અને ડે વાઇઝ મંથ વાઇઝ તમને આ કરંટ અફેર્સની પીડીએફ મળશે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. એશિયામાં મસાલા બ્રાન્ડ કેપીજીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો એક મસાલા બ્રાન્ડ છે કેપીજી, એના બ્રાન્ડ એમ્બેસેડર હાલમાં બન્યા છે કરીના કપૂર. કોણ બન્યા છે? કરીના કપૂર બની ગયા છે બ્રાન્ડ એમ્બેસેડર. કેપીસીના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે કરીના કપૂર. કરીના કપૂર મિત્રો અભિનેત્રી છે. હાલમાં કયા રાજ્યે ગ્રીન હાઇડ્રોજન પહેલનું લક્ષ્ય 1 મિલિયન ટન ક્ષમતા અને 1.2 લાખ નોકરીઓ રાખ્યું છે? તો ક્ષમતા કેટલી છે મિત્રો? 1.1 મિલિયન ટન ક્ષમતા, બરાબર. નોકરીઓ કેટલી છે? 1.2 લાખ નોકરી ગ્રીન હાઇડ્રોજન પહેલ અંતર્ગત. ઉત્તર પ્રદેશ મિત્રો અહીંયા રાઈટ આન્સર થશે. યુપી. હવે યુપીની વાત કરીએ. યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ઉત્તર પ્રદેશનું કેપિટલ છે મિત્રો લખનઉ. લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. હાલમાં આદિયોગી શિવની 242 ફીટ ઊંચી પ્રતિમા નોઈડામાં સ્થાપિત કરાશે. ભારતના પહેલા કેન્દ્રીય નાણાં પોષિત ગાય અભયારણ્ય મુઝફ્ફરનગરમાં બનાવવામાં આવ્યું છે. હાલમાં નાડાએ સ્વચ્છ રમત અને ડોપિંગ રોધી સંમેલનની મેજબાની ક્યાં કરી છે? તો મિત્રો નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી નાડા એણે ન્યૂ દિલ્હી ખાતે સ્વચ્છ રમત એટલે કે રમતમાં કોઈ પણ નશાનો ઉપયોગ નહીં થાય અને ડોપિંગ રોધી સંમેલનની મેજબાની કરી છે. હાલમાં કયો રાજ્ય ઇન્ટરનેટને બુનિયાદી અધિકાર બનાવવા માટે એઆઈ હબ સ્થાપિત કરશે? કયો રાજ્ય ઇન્ટરનેટને બુનિયાદી અધિકાર બનાવવા એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હબ સ્થાપિત કરશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં તેલંગાના રાજ્ય. કયું રાજ્ય? તેલંગાના રાજ્ય. મિત્રો તેલંગાનાના સીએમ છે રેવંતા રેડ્ડી અને તેલંગાનાના રાજ્યપાલ તમિલસાઈ સૌંદરરાજને ઇન્ટરનેટને બુનિયાદી અધિકાર બનાવવા માટે એઆઈ હબ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. હવે તેલંગાના બન્યું ક્યારે? તો 2014માં. પહેલાં તેલંગાના મિત્રો આંધ્રપ્રદેશનો ભાગ હતો. 2014માં તેલંગાના અલગ રાજ્ય બન્યું અને તેલંગાનાનું પાટનગર બની ગયું છે હૈદરાબાદ. હૈદરાબાદ હવે તેલંગાનાનું પાટનગર બની ગયું. મિત્રો તેલંગાનાના મુખ્યમંત્રીએ વિદેશમાં વિદ્યાર્થીઓ માટે હાલમાં હેલ્પ ડેસ્ક લોન્ચ કરી. તેલંગાના સરકાર દ્વારા પ્રજાપાલન કાર્યક્રમની શરૂઆત થઈ. તેલંગાના સરકારે મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર માટે ફ્રી બસ યાત્રાની શરૂઆત કરી છે.
હાલમાં ઉદ્યાન ઉત્સવ 2024નું આયોજન ક્યાં કરાયું? તો ઉદ્યાન ઉત્સવ 2024 આનું આયોજન ક્યાં કરાયું છે? ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. ન્યૂ દિલ્હી ખાતે મિત્રો ઉદ્યાન ઉત્સવ 2024નું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે ઉદ્યાન ભવન ખાતે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ સંપન્ન થયું? તો ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ સંપન્ન થયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં સાઉદી અરબ. ભારત અને સાઉદી અરબ વચ્ચે જ્યારે એની શરૂઆત થઈ ત્યારે આપણે વાત કરી હતી. આ યુદ્ધ અભ્યાસનું નામ છે મિત્રો સદા તંજીક, બરાબર, સદા તંજીક. અને આનું આયોજન ક્યાં થયું? તો પોખરણ રાજસ્થાન ખાતે. હવે સાઉદી અરબ કેપિટલ છે મિત્રો રિયાદ, કરન્સી છે રિયાલ. અને સાઉદી અરબની વાત કરીએ આપણે તો સાઉદી અરબના કિંગ કોણ છે મિત્રો? તો સલમાન બિન અબ્દુલ અજીઝ અલ સાઉદી ત્યાંના કિંગ છે, સાઉદી અરબના કિંગ છે મિત્રો. હાલમાં સાઉદી અરબે પાકિસ્તાનની સૌથી મોટી તેલ રિફાઇનરી માટે $10 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કર્યું. ફિફા ક્લબ વર્લ્ડ કપ 2023નું આયોજન જેદ્દા શહેરમાં કરાશે, જે સાઉદીમાં આવેલું છે. ભારત અને સાઉદી અરબ વચ્ચે અલ મોહદ અલ હિન્દી 2023 નૌસેના અભ્યાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ભારત અને કયા દેશે સંયુક્ત રક્ષા સહયોગ સમિતિની બેઠકનું આયોજન કર્યું? તો ભારત અને કયા દેશે સંયુક્ત રક્ષા સહયોગ સમિતિ બેઠકનું આયોજન કર્યું? તો રવાન્ડા રાઈટ આન્સર થશે આમાં. નેશનલમાં કોની એનપીસીઆઈના ગેરકાર્યકારી અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરાઈ? તો એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના ગેરકાર્યકારી અધ્યક્ષ બન્યા છે મિત્રો હાલમાં અજય ચૌધરી. કોણ બન્યા છે? અજય ચૌધરી. મિત્રો હાલમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર નરેન્દ્રકુમાર યાદવ બન્યા. એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ રવિકુમાર જાને એમડી અને સીઓ બનાવ્યા. ટાટા ડિજિટલે નવીન તહિલયાનીને એમડી અને સીઓ બનાવ્યા. ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે વિજય વિશ્નોઈ. રાજસ્થાનના નવા એડવોકેટ જનરલ બન્યા છે રાજેન્દ્ર પ્રસાદ. હાલમાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના બહાલ કરવાવાળો પૂર્વોત્તરનો પહેલો રાજ્ય કયો બન્યો છે? તો સરકારી કર્મચારી માટે જૂની પેન્શન યોજના બહાલ કરવાવાળો પૂર્વોત્તરનો પહેલો રાજ્ય સિક્કિમ બન્યો છે. જે જૂની પેન્શન સ્કીમ ચાલતી હતી મિત્રો એની જગ્યા પછી ન્યૂ પેન્શન સ્કીમ એનપીએસ લાવવામાં આવી હતી. હવે જે કર્મચારી છે મિત્રો એમની ડિમાન્ડ છે કે જૂની પેન્શન પ્રમાણે જ એમને રાખવામાં આવે. તો સિક્કિમે પણ હવે જૂની પેન્શન યોજના બહાલ કરી છે. હવે મિત્રો સિક્કિમની વાત કરીએ. સિક્કિમનું કેપિટલ છે ગંગટોક. સીએમ છે પ્રેમસિંહ તમાંગ અને રાજ્યપાલ છે ગંગા પ્રસાદ. હાલમાં ભારતીય સેના અને બીઆરઓએ સિક્કિમમાં બેલી બ્રિજ પૂરું કર્યું. 209મી ભાનુ જયંતિ સિક્કિમમાં મનાવવામાં આવી. શિકાયત નિવારણ ઇન્ડેક્સમાં સિક્કિમ ટોપ પર રહ્યું. ભૂમચ્ચુ ઉત્સવ સિક્કિમમાં સંપન્ન થયું છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સ્ટાર્ટઅપની સહાયતા માટે સ્માર્ટ કાર્ડનું અનાવરણ કર્યું? તો કયા રાજ્યના મુખ્યમંત્રીએ સ્ટાર્ટઅપની સહાયતા માટે સ્માર્ટ કાર્ડનું અનાવરણ કર્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં તમિલનાડુ, બરાબર. તમિલનાડુના સીએમએ. જે લોકો સ્ટાર્ટઅપ કરતા હોય છે, નવો ધંધો કરતા હોય, એ લોકોને ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય તો એની સહાયતા માટે તમિલનાડુએ એક સ્માર્ટ કાર્ડનું અનાવરણ કર્યું છે. ફ્રેન્ડ તમિલનાડુના સીએમ છે એન કે સ્ટાલિન. રાજ્યપાલ છે આર એન રવિ અને તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ. હાલમાં હ્યુન્ડઈ અને આઈઆઈટી મદ્રાસ તમિલનાડુમાં હાઇડ્રોજન ઇનોવેશન વેલી સ્થાપિત કરશે. ટાટા પાવર તમિલનાડુમાં 70,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. ભારતનો પહેલો તિલાપિયા પાર્વો વાયરસ તમિલનાડુમાં રિપોર્ટ કરાયો. સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વિશ્વકપ ચેન્નઈમાં આયોજિત કરાયું. તમિલનાડુના સલેમ સાગોને જીઆઈ ટેગ મળ્યો છે. હાલમાં કોણે પોતાના ચેટબોટ બાર્ડને જેમિનીના રૂપમાં રીબ્રાન્ડ કર્યું? તો મિત્રો ગૂગલનું ચેટબોટનું નામ હતું બાર્ડ. હવે આ બાર્ડને હવે જેમિની તરીકે ઓળખવામાં આવશે. એનું ફરીથી રીબ્રાન્ડ કરવામાં આવ્યું છે ગૂગલ દ્વારા. નેશનલમાં કયા દેશે સૈન્ય ઉપગ્રહ લઈ જનાર સોયુઝ 2.1 વિમાન વાહક રોકેટ પ્લેસેત્સ્ક કોસ્મોડ્રોમથી પ્રક્ષેપિત કર્યું છે? તો રશિયા રાઈટ આન્સર થશે. મિત્રો વાત હવે રશિયાની. તો રશિયાનું કેપિટલ છે મોસ્કો. કરન્સી છે રશિયન રૂબલ. હાલમાં રશિયન અંતરિક્ષ યાત્રી ઓલેગ કોર્નોનેકો 878 દિવસ અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. રશિયા 2024માં બ્રિક્સની અધ્યક્ષતા કરશે. હાલમાં સુશાસન મહોત્સવ 2024નું આયોજન ક્યાં કરાયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. સુશાસન મહોત્સવ 2024નું આયોજન કરાયું છે ન્યૂ દિલ્હી ખાતે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોણે એક નવા ઉપગ્રહ સુપર અર્થની શોધ કરી છે? તો રાઈટ આન્સર હતો મિત્રો નાસા. આજનો પ્રશ્ન છે હાલમાં કોને ભારત રત્નથી સન્માનિત કરાશે? તો મિત્રો જો 3 નામ તો અહીંયા લખેલા છે, બરાબર. હવે આ પ્રશ્ન કેમ આપણે લીધો એની વાત કરીએ તો 3 નામ તો અહીંયા લખેલા છે. આ બધાને ભારત રત્નથી સન્માનિત કરાશે. બીજા 2 નામ કયા છે જેમને 2024માં ભારત રત્ન આપવામાં આવ્યું? તો 5 નામ તમે કમેન્ટ બોક્સમાં જણાવો જેથી કરીને તમારો આ પ્રશ્ન જે છે એ ઇઝી થઈ જાય. તો ફ્રેન્ડ્સ LRD PSI માટે એક્ઝામ ટુડેની કરંટ અફેર્સ માટે
9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.